જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં? ન્યૂ સ્ટડી 7 યુટ્યુબ ચેનલ વતી હું નિકુંજ કેવડિયા તમારું ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું. મિત્રો, આપણે કોમ્પિટિટિવ ઇંગ્લિશ એક સબ્જેક્ટ તરીકે ભણી રહ્યા છીએ અને તે સબ્જેક્ટમાં મેં જુદા જુદા ગ્રામરના ટૉપિક એક પછી એક ડિટેલમાં શીખવાડ્યા છે. કદાચ તમે એટલું ડિટેલમાં અંગ્રેજી ક્યારેય નહીં શીખ્યા હોય. તો એ જે કંઈ તમને શીખવાડવામાં આવે છે વ્યવસ્થિત તેનો અભ્યાસ કરજો અને સારી રીતે શીખજો. વિડીયોને તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ તેનો લાભ લે. સારી એવી મહેનત આપણે કરીએ છીએ તો એ મહેનતનો દરેકને લાભ મળે. ગુજરાતના ખૂણે ખૂણે વિદ્યાર્થીઓ તે ઘર બેઠા શીખી શકે તે માટે આ ન્યૂ સ્ટડી 7 પ્લેટફોર્મ ઊભું કર્યું છે. ટૉપિક ચાલે છે અત્યારે સર્વનામનો અને સર્વનામના ટૉપિકમાં આપણે અત્યારે ચોથો પોઈન્ટ જોવાનો છે. ગયા લેક્ચરમાં તમને પોઝેસિવ પ્રોનાઉન શીખવાડ્યા. જો કર્તા વિભક્તિના પ્રોનાઉન શીખવાડ્યા, જેમ કે આઈ, વી, યુ, હી, શી, ઇટ, બરાબર. પછી કર્મ વિભક્તિવાળા શીખવાડ્યા, અસ, પછી અસ. આપણે આઈવાળું હતું તો આઈ, મી, માય, એમાં મી હતું. પછી વી, અસ, તો એમાં અસ હતું. પછી યુ, તો એમાં યુ હતું. પછી યુ, તો એમાં યુ હતું. પછી હી, શી, હી, હિમ, હિસ, તો એમાં હિમ હતું. શી, હર, તો એમાં હર હતું, બરાબર. ધે, ધેમ, ધેયર, તો એમાં ધેમ હતું. પછી માય, યોર, અવર, તો આ બધા આપણે પ્રોનાઉન શીખ્યા, જેમાં ત્રીજી વિભક્તિ હતી એ પોઝેસિવ પ્રોનાઉન હતી અને એમાં એ ફર્સ્ટ પોઝેસિવ હતી. આજે આપણે શીખવાની છે સેકન્ડ પોઝેસિવ પ્રોનાઉન, એટલે કે દ્વિતીય સંબંધક સર્વનામ. અને આની ચર્ચા મેં અગાઉ એકવાર કરી છે કે આ બંનેનો ઉપયોગ કેવી રીતે થાય. તો આપણે જોઈ લઈએ વિગતે, સાથે એક્ઝામ્પલ પણ જોઈશું. હવે સૌથી પહેલાં તો સેકન્ડ પોઝેસિવ પ્રોનાઉનની અંદર માઇન એટલે મારું. અવર હતું ને જે ત્રીજી વિભક્તિ, એમાં પાછળ એસ લગાવી દેવાનો એટલે શું થઈ જાય? અવર્સ એટલે અમારું. યોર્સ એટલે તારું, ક્યારે? એક વચન હોય ત્યારે. પણ યોર્સ એટલે તમારું, ક્યારે? બહુવચન હોય ત્યારે. પછી છે હિઝ એટલે તેનું. હર્સ એટલે તેણીનું. ઇટ્સ એટલે તેનું. અને ધેયર, પણ અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ધેયરને બદલે આવશે ધેયર્સ એટલે તેઓનું. આ દ્વિતીય સંબંધક સર્વનામો છે. મેં તમને પહેલાં અગાઉ કીધું છે કે તમે છે ને એમના મટીરિયલ સોલ્વ કરશો તો તમે થાપ ખાઈ જશો, કારણ કે કંઈક એવી પ્રિન્ટિંગ મિસ્ટેક રાખેલી હશે કે જે તમે લેક્ચરમાં જ તમને સુધારવામાં આવશે. એટલે લેક્ચર જુઓ તો છેક સુધી જોવાનો, આખો લેક્ચર પૂરો થાય ત્યાં સુધી, અને તમને ઘણું બધું કન્ટેન્ટ એમાંથી મળશે. એટલે લેક્ચર છે એને અધકચરો નહીં જોતા, નુકસાની તમને જશે. સારું શીખવા મળે છે તો લાભ લો અને સારામાં સારી મહેનત કરો. એક વાત એવી છે કે અગાઉ જે ફર્સ્ટ પોઝેસિવ પ્રોનાઉન શીખ્યા તેમાં પછી શું આવતું હતું? નામ. જેમ કે માય બુક, માય ફાધર, નામ આવતું હતું. જ્યારે આમાં ઉલટું છે, આમાં સેકન્ડ પોઝેસિવ પ્રોનાઉન પછી નામ નહીં આવે, એટલે એ એકલું આવશે, બરાબર. પણ તો પછી શું આવે? તો કે ઘણી વખત ક્યારેક પાછળ ક્રિયાપદનું રૂપ હોઈ શકે, પણ નામ નહીં, યાદ રાખજો. એટલે લખ્યું છે કે સર્વનામો પછી નામ હોતું નથી, પરંતુ ક્રિયાપદનું રૂપ હોઈ શકે છે. હવે કેમ એવું કે ભાઈ એની અંદર નામ નથી લખવાનું? તો એને મુખ્ય કારણ એવું છે કે દ્વિતીય જે સંબંધક સર્વનામ છે, દ્વિતીય સંબંધક સર્વનામ, તેની અંદર જ નામનો સમાવેશ ઓટોમેટિક થઈ જાય છે. આપણે ઓલું એસ ને એવું લગાવ્યું ને પાછળ, એટલે યોર્સ લખો કે ગમે તે લખો, એની પછી કોઈ નામ લખવાનું નથી. તો પહેલું સેન્ટેન્સ જોઈએ. ધીસ ઇઝ, આ છે, માય બાઇસિકલ, મારી સાયકલ. બટ, પણ. વેર ઇઝ, ક્યાં છે, યોર્સ
એટલે કે તારી. જો તમે આ વાક્યને ગુજરાતીમાં બોલો તો કે આ મારી સાયકલ છે પણ તારી ક્યાં છે? તારી એટલે તો ત્યાં કંઈ ખુરશીની વાત નથી. પહેલાં મેં એને કહી દીધું કે આ મારી સાયકલ છે, તો સાયકલની વાત પહેલાં એકવાર થઈ ગઈ એટલે મેં એને ચોખવટ પાડી કે માય બાઇસિકલ, મારી સાયકલ. પણ પછી એને બીજી વખત કહેવાનું નથી કે તારી સાયકલ ક્યાં છે. એ ખોટું વાક્ય છે. આપણે હંમેશા એમ જ કહેવાય કે આ મારી સાયકલ છે તો તારી ક્યાં? અને તારી ક્યાં ત્યારે એમાં તમે આડકતરી રીતે જુઓ, અંદર સાયકલ એવું મનમાં વિચારી શકાય. તો એ વાત સાયકલની જ ચાલે છે એટલે આપણે લખીએ છીએ ખાલી યોર્સ. ત્યાં યોર્સ બાઇસિકલ લખતા નથી. સમજાયું? બીજું વાક્ય જોઈએ. માઇન ઇઝ અ ફાઇન સ્કૂલ. માઇન ઇઝ મારી છે, અ ફાઇન સ્કૂલ એટલે એક ખૂબ સુંદર શાળા. મારી એક ખૂબ સુંદર શાળા છે અથવા એક ખૂબ સુંદર શાળા મારી છે. અવર્સ, અવર્સ એટલે અમારો છે. વાસ્ટ એટલે વિશાળ, તો કે અમારો વિશાળ, અને ગ્રેટ એટલે મહાન, કન્ટ્રી એટલે દેશ, તો કે અમારો વિશાળ અને મહાન દેશ છે. ચોથું વાક્ય. વિશાલ ગોટ, વિશાલે મેળવ્યો. ધ પ્રાઇઝ એટલે ઇનામ. બીકોઝ કારણ કે. હીઝ વોઝ તેનો હતો અથવા તેનું હતું. ધ બેસ્ટ એટલે સૌથી શ્રેષ્ઠ. પેઇન્ટિંગ એટલે ચિત્રકામ. વિશાલે ફર્સ્ટ પ્રાઇઝ મેળવ્યો કારણ કે તેનું બેસ્ટ પેઇન્ટિંગ હતું. વિશાલ ગોટ ધ પ્રાઇઝ, વિશાલને ઇનામ મળ્યું. બીકોઝ હીઝ વોઝ ધ બેસ્ટ પેઇન્ટિંગ, તેનું શ્રેષ્ઠ ચિત્રકામ હતું. પાંચમું. ધીઝ આર, ધીઝ આર યોર બુક્સ, તો કે આ તારી ચોપડીઓ છે. બટ વોટ અબાઉટ હર્સ, પણ તેણીની વિશે શું? એટલે કે આ બધી ચોપડીઓ તારી છે પણ તેણીની વિશે શું? એટલે કે તેણીની ચોપડીઓ વિશે શું? એ બધી ક્યાં ખોવાઈ ગઈ એમ અર્થ લેવાનો છે. બટ વોટ અબાઉટ હર્સ, તેણીનું શું? આ તો બધી તારી ચોપડીઓ છે, ચાલો મળી ગઈ. પણ પેલીનું શું? તેણીની વિશે શું? એટલે વોટ અબાઉટ હર્સ, તો કે તેણીનું શું? થયું ક્લિયર? પછીનું વાક્ય જુઓ. 5 પછી છઠ્ઠું એટલે ન લીધું, છઠ્ઠું જે બેઠે બેઠું પ્રિન્ટિંગ થઈ ગયું હતું, બરાબર. એટલે એવું ને એવું કોપી હતું એટલે આપણે 6થા નંબર ઉપર ત્યાં ન ગયા. 7મા નંબર ઉપર આવી જાઓ. આઈ હેવ સીન, મેં જોયું છે. યોર ફ્રેન્ડ્સ, તારા મિત્રોને. હવે ગુજરાતી કરો. મેં તારા મિત્રોને જોયા છે. બટ આઈ હેવન્ટ સીન, પરંતુ મેં જોયા નથી. ધેયર્સ એટલે તેઓના. મેં તારા મિત્રોને જોયા છે પણ તેઓના મિત્રોને જોયા નથી. તો તમે એક વસ્તુ જોઈ હશે કે ઉપરના તમામ દ્વિતીય સંબંધકો પછી કોઈ પણ જગ્યાએ તમે માર્કિંગ કર્યું હોય તો નામ આવેલું નથી. બરાબર? ઓકે. હવે એક વાક્ય મારે જાતે બનાવવું હોય તો માનો કે ઓફિસ વિશે વાત કરતા હોય તો કે ધીસ ઓફિસ, આ ઓફિસ, ઇઝ એટલે છે. ધીસ ઓફિસ ઇઝ માઇન. માઇન એટલે મારી. તો આ ઓફિસ મારી છે. હવે તમે 2-3 વસ્તુ લઈ લો, જાતે વાક્ય બનાવો એટલે તમને એ માઇનને, અવર્સને, યોર્સને, ધેયર્સને, હર્સને બધું ફાવી જાય. બરાબર? તેના પછી આપણે 5મો મુદ્દો જોવાનો છે. એ છે એમ્ફેટિક એન્ડ રિફ્લેક્સિવ પ્રોનાઉન. ભારવાચક અને સ્વવાચક સર્વનામ. એમ્ફેટિક એન્ડ રિફ્લેક્સિવ. તો પહેલું છે માય સેલ્ફ એટલે મારી જાતે. આની વાત પણ મેં અગાઉ કરી દીધી છે
કે જ્યારે તમારે ઇન્ટરવ્યૂ આપવાનું હોય અને તમને પૂછે કે ટેલ મી અબાઉટ યોર સેલ્ફ, મને તમારા વિશે જણાવો, તો તમે શું કહેશો કે ભાઈ મારું નામ, માનો કે હું નિકુંજ છું, તો હું એમ કહીશ કે આઈ એમ નિકુંજ, માય ફાધર્સ નેમ ઇઝ ફલાણું ટીકડું પૂછડું. તો આ રીતે તમે વાત આગળ ચલાવો તો એ બહુ ઇફેક્ટિવ ન લાગે કે માય નેમ ઇઝ નિકુંજ, પછી કેવું સાદું લાગે. એ જ વાતને હું બીજી રીતે રજૂ કરું કે માય સેલ્ફ નિકુંજ કેવડિયા ફ્રોમ ભાવનગર, તો કેટલું ક્લિયર થઈ જાય કે હું નિકુંજ કેવડિયા ભાવનગરથી છું. કેટલું સિમ્પલ વાક્ય થયું, ખબર પડી? તો ત્યાં મેં માય સેલ્ફનો યુઝ કર્યો કે હું મારી જાતે નિકુંજ કેવડિયા છું. ક્લિયર? તો એ બહુ ઇફેક્ટિવ લાગે અને સારું લાગે. કોઈ વ્યક્તિને આપણે કેવું હોય કે તું તારી જાતે વર્ક કર, કે ડુ ઇટ બાય યોર સેલ્ફ, તું એ તારી જાતે કરી લે. તો ડુ ઇટ, તે કરી લે, બાય યોર સેલ્ફ, તારી જાતે. બરાબર? આઈ વિલ ડુ ઇટ, હું આ કરીશ, બાય માય સેલ્ફ, મારી જાતે. બરાબર? તો વી વિલ ડુ ધેટ વર્ક બાય અવર સેલ્ફ, અવર સેલ્વ્સ, તો અમે અમારી જાતે તે કામ કરી લઈશું. આવી રીતે બીજું છે અવર સેલ્વ્સ. અવર સેલ્ફમાંથી VES બહુવચન કરેલું છે અહીંયા, અવર સેલ્વ્સ. તો એક વચન હોય તો સેલ્ફ લખાય, પછી F નીકળી જાય અને VES લાગે. શું કીધું? SELF, તો F નીકળી જાય અને SELVES, અવર સેલ્વ્સ, આવી રીતે લાગે. બરાબર? એટલે પાછળ VES લાગે. અને ઓલું નાઇફ ને વાઇફ ને એમાં મેં તમને બહુવચનના ટોપિકમાં શીખવાડ્યું હતું, પણ તમે જોયું હોય તો. બરાબર? એ પછી અહીંયા મારે શીખવવાની જરૂર નથી, તમને આવડે છે હું માની લઉં છું. કારણ કે તમે એક વચન બહુવચન જોયું હોય એટલે તમને આ ખબર પડી જ ગઈ હોય કે સાહેબે અહીંયા વાત કરી, ક્લિયર કટ છે કે VES એટલે લાગ્યું ઓવરવાળું જે છે એ બહુવચન છે. બરાબર? અને એટલે અવર સેલ્વ્સ ત્યાં વપરાય છે. પછી યોર સેલ્ફ એ એક વચન માટે તો તારી જાતે, અને યોર સેલ્વ્સ તો એ તમારી જાતે બહુવચન માટે. હિમસેલ્ફ તેની જાતે. બરાબર? હર સેલ્ફ એટલે તેણીની જાતે. પછી ઇટ સેલ્ફ એટલે તેની જાતે. પછી ધેમ સેલ્વ્સ એટલે તેઓની જાતે. તો આ બધાને ભારવાચક તથા સ્વવાચક સર્વનામ કહેવાય. સેલ્ફવાળા છે એ બધા ભારવાચક સહવાચક. તો સેલ્ફવાળા, સેલ્વ્સવાળા આ બધા જ ભારવાચક અને સ્વવાચક સર્વનામ કહેવાય. એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે નામ સરનામું હોય, બરાબર, નામ સરનામા પછી તરત જ આવેલા સર્વનામને ભારવાચક સર્વનામ કહેવાય. બરાબર? અહીંયા ભારચક લખાઈ ગયું છે, ભારવાચક સર્વનામ કહેવાય. નામ સરનામા પછી મોટે ભાગે આ વપરાતા હોય. અહીં એક સુધારો જોશો. નામ સરનામું લખ્યું છે ત્યાં સર્વનામ આવે. બરાબર? એ સુધારો ત્યાં કરજો. નામ કે સર્વનામ પછી અહીંયા સરનામું નહીં આવે, સર્વનામ આવશે, નાઉન કે પ્રોનાઉન એમ. એના પછી જો તરત કોઈ આવતું હોય તો એ સર્વનામ ભારવાચક છે. એટલે નાઉન કે પ્રોનાઉન, નામ કે સર્વનામ, એના પછી જો કોઈ આવે તો તે ભારવાચક સર્વનામ છે. પણ નાઉન કે પ્રોનાઉન એના પછી તરત જ ન આવેલું હોય તો તે સ્વવાચક સર્વનામ છે. બરાબર? તો યાદ રાખજો, નાઉન પ્રોનાઉન પછી તરત આવતું હોય તો તે ભારવાચક, નાઉન પ્રોનાઉન પછી તરત ન આવતું હોય તો તે સ્વવાચક. હવે આગળ જઈએ તો આપણે ઉદાહરણ જ બંનેના જોઈ લઈએ એટલે તરત ખબર પડી જાય. જેમ કે અહીંયા જુઓ, આઈ માય સેલ્ફ ફિનિશ્ડ માય વર્ક. અહીંયા જોયું તમે, આ કર્તાવાળું જે નાઉન છે, કર્તા વિભક્તિનું નાઉન, સબ્જેક્ટિવ કેસ, એમાં તો આ સબ્જેક્ટિવ કેસનું નાઉન છે આઈ, જે મેં તમને ગયા લેક્ચરમાં શીખવાડ્યું હતું. એની પછી તરત માય સેલ્ફ આવ્યું. MV સેલ્ફ લખ્યું છે ત્યાં વીને બદલે વાય આવશે. એ વી છે એ વાય છે, ત્યાં એ થોડુંક છાપણી ભૂલ થઈ ગયેલી છે. તો આઈ માય સેલ્ફ, હવે આઈ છે તે નાઉન, પ્રોનાઉન છે. બરાબર? નામને બદલે વપરાતું પ્રોનાઉન છે. અને એના પછી જો માય સેલ્ફ આવ્યું તો આ કયું છે? ભારવાચક. બરાબર?
આઈ માય સેલ્ફ ફિનિશ્ડ માય વર્ક, મેં મારી જાતે મારું કાર્ય પૂરું કર્યું છે. અને આ બીજું વાક્ય જુઓ તો આઈ ફિનિશ્ડ, મેં પૂરું કર્યું છે, માય વર્ક, મારું કાર્ય, માય સેલ્ફ, તો જેમાં પછી પાછળ કાંઈ આવ્યું નહીં, અથવા તો આગળ કોઈ પ્રોનાઉન આવ્યું નહીં. આગળ તો આ ક્રિયાપદ આવ્યું હે ને, આ નાઉન આવ્યું. ઓકે, માય વર્ક એટલે મારું કામ. તો અહીંયા માય સેલ્ફ છે, ખાસ સમજો કે નામ સર્વનામ પછી તરત ન આવે, બરાબર. તો અહીંયા આ ઓબ્જેક્ટ છે, માય વર્ક છે એ ઓબ્જેક્ટ છે, કારણ કે એ ક્રિયાપદ પછી છે એટલે કર્મ છે. તો અહીંયા માય સેલ્ફ એ કોઈ નામ કે સર્વનામ પછી આવતું નથી. તો તમને જે આપેલું નામ કે સર્વનામ છે એના રૂપ પ્રમાણે જ મૂકવાનું છે, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી, બરાબર. એકવચનનું રૂપ હોય તો સેલ્ફ મૂકવાનું મેં તમને શીખવાડી દીધું, અને એકવચનનું રૂપ હોય તો સેલ્ફ, અને બહુવચન હોય તો સેલ્વ્સ, બરાબર, SELVES. હવે પહેલું સેન્ટેન્સ, યુ શુડ ડુ, તમારે કરવું જોઈએ, યોર વર્ક, તમારું કાર્ય, યોર સેલ્ફ, તમારી જાતે. વી અવર સેલ્વ્સ, જો અહીંયા સ્વવાચક છે, અહીંયા કર્મ, અહીંયા પ્રોનાઉન આવ્યું એટલે આ ભારવાચક છે. તો વી અવર સેલ્વ્સ, અમે અમારી જાતે, કેન કમ્પ્લીટ, પૂરું કરી શકીએ છીએ, અવર કોર્સ, અમે અમારો કોર્સ જાતે પૂરો કરી શકીએ છીએ. રોનક હિમસેલ્ફ વોઝ, રોનક પોતાની જાતે હતો, ઇન્જર્ડ લાસ્ટ સન્ડે. તો રોનક એ ગયા સન્ડે, લાસ્ટ સન્ડે, બરાબર, ગયા રવિવારે તે પોતે ઇન્જર્ડ હતો, તે પોતાની જાતે ઇન્જર્ડ હતો. મિસિસ દીક્ષિત, શ્રીમતી દીક્ષિત, અરેન્જ્ડ, ગોઠવી હતી, અથવા તો ગોઠવી હતી નહીં, ગોઠવી, અ પાર્ટી હરસેલ્ફ, તેણીની જાતે તેણીએ એક પાર્ટી ગોઠવી. પછીનું વાક્ય, ધ વુમન ક્લીન્ડ, એટલે સ્ત્રીએ ચોખ્ખું કર્યું, ઓલ ધ સ્ટ્રીટ્સ, બધી શેરીઓ, ધેમસેલ્વ્સ, તેઓની જાતે. તો ક્યારેક વાક્યમાં એકવચન નામનું સંબોધન હોય તો યોર સેલ્ફ મૂકવું, અને બહુવચન નામનું સંબોધન હોય તો યોર સેલ્વ્સ મૂકવું. ખબર પડી ગઈ? તો એનું ઉદાહરણ તમને બાજુમાં આપ્યું છે, પહેલું અને બીજું જુઓ. શીતલ વોક, ચાલે છે, યોર સેલ્ફ નહીં, અહીંયા વચ્ચે અલ્પ વિરામ છે, તો અહીંયા શીતલને આદેશ કરવામાં આવે છે કે શીતલ વોક યોર સેલ્ફ, તારી જાતે ચાલ. નાની એવી ટેણકી હશે, છોકરી હશે, એને તેડીને લઈ જવી પડે, એટલે શીતલને કહેવામાં આવે છે કે બેટા શીતલ વોક યોર સેલ્ફ, તું તારી જાતે ચાલ. બોયઝ, છોકરાઓ, રીડ યોર સેલ્વ્સ, તમે તમારી જાતે વાંચન કરો. શીતલ એક વચન છે, બોયઝ બહુવચન છે, એટલે યોર સેલ્ફ મૂક્યું એક વચનમાં, અહીંયા યોર સેલ્વ્સ મૂક્યું. ક્લિયર? એટલે અહીંયા કર્તા ઉપરથી નક્કી થઈ જાય કે નામનું જે સંબોધન છે તેના ઉપરથી નક્કી થઈ જાય કે તે એક વચન છે કે બહુવચન, અને પછી આપણે પાછળ યોર સેલ્ફ કે યોર સેલ્વ્સ ગોઠવવાનું. થોડા વધારે વાક્યોની પ્રેક્ટિસ કરીએ. તો એક મિનિટ, હા બસ, ઓકે. રોઝા વોઝ ગોઈંગ ટુ ટેક, રોઝા લેવા જઈ રહી છે, ઇટ, તેને, ટુ ધ શોપ, દુકાન પર, બટ એન્ડેડ અપ ફિક્સિંગ ઇટ હરસેલ્ફ વન આફ્ટરનૂન. તો અહીંયા હરસેલ્ફનો ઉપયોગ કર્યો છે. હી પ્રિફર્સ ટુ બી બાય હિમસેલ્ફ આફ્ટર અ ગેમ. અપાર્ટ ફ્રોમ ઓર્ડરિંગ ઇન, they cooked a few snacks
themselves. The horse hurt itself while trying to escape. They themselves knew that the prank was in bad taste. Avoid reporting things that you yourself haven't witnessed. તો અહીંયા બધી જ જગ્યાએ તમે જોઈ શકો છો કે અહીંયા જુદા જુદા વર્ડ્સ વપરાયા છે. તમારું શબ્દ ભંડોળ કેટલું પાકું છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે તમને એ વાત સમજાય છે અને એ વાતને તમે કેવી રીતે ટેકલ કરો છો, કેવી રીતે હેન્ડલ કરો છો. બરાબર, ચાલો આગળ વધીએ. હવે પ્રોનાઉન આપણે અત્યાર સુધી બધું શીખ્યા. બરાબર, ટોટલ પ્રોનાઉન શીખી ગયા. પરીક્ષાની અંદર જ્યારે વાક્ય પૂછાય ત્યારે આપણને પૂછે કે ફાઇન્ડ ધ સેન્ટેન્સ વિચ ઇઝ કરેક્ટ ફ્રોમ ગિવન ટુ સેન્ટેન્સીસ. આપેલા બે વાક્યોમાંથી એક વાક્ય સાચું કયું છે તે પસંદ કરો. એટલે તમને પહેલાં તો ભેદ તો ખબર પડવી પડે કે કયું વર્ડ ક્યાં ગોઠવી શકાય. એટલે પ્રોનાઉન વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક ઇમ્પોર્ટન્ટ અગત્યની બાબતો આપણે એક પછી એક શીખતા જઈએ અને એમાં શું ધ્યાન રાખવાનું એ પણ તમને સાથે કહેતો જાઉં છું. અને સાથે આપણે એના એક્ઝામ્પલ શીખીએ અને કયું કરેક્ટ વાક્ય કહેવાય, કયું ઇનકરેક્ટ કહેવાય, એટલે કે કયું સાચું છે કયું ખોટું છે એ પણ તમને જણાવતો જઈશ. પહેલી બાબત છે કે ધ પ્રોનાઉન્સ કયા કયા, તો કે માઇન, અવર્સ એટલે આ ચોથા નંબરની વિભક્તિવાળા, હર્સ અને ધેર્સ. તો આ જે એસવાળા બધા છે છેલ્લે, બરાબર, એ બધા આર યુઝડ, તેનો ઉપયોગ કરવામાં આવે છે આફ્ટર નાઉન્સ. નામ પછી જ તે વપરાય છે. ઓર અથવા તો they are not followed by noun, એટલે કે નાઉન છે એને ફોલો કરતું નથી. ગુજરાતીમાં સમજીએ. માઇન, અવર્સ, યોર્સ, હર્સ અને ધેર્સ નામની પછી જ આવે છે અથવા તેમના પછી નામ આવતું નથી. એટલે માઇન પછી નામ ન આવે, અવર્સ પછી, યોર્સ પછી, કોઈ પછી નામ ન આવે, અથવા તો આ બધા જે છે એ નામની પછી આવે. એટલે નામ કાં તો પહેલાં આવે, નામ પાછળ આવતું નથી. પહેલું જોઈએ, ધીસ બુક ઇઝ માઇન. બરાબર, જો આ માઇન છે તો એમાં એ નામની પછી આવે પણ અહીંયા નામની તો કોઈ ઉલ્લેખ છે નહીં. બરાબર, અને એના પછી કોઈ નામ નથી પાછું, જુઓ છે નથી. બરાબર, એટલે આ વાક્ય કેવું છે? સાચું. હર્સ ઇઝ અ બિગ હાઉસ, એટલે તેણીનું છે એક મોટું ઘર. હર હાઉસ ઇઝ બિગ, તેણીનું ઘર મોટું છે. તો અહીંયા આ હર્ષ છે એ નામની પછી આવે, પણ અહીંયા તો નામનો કોઈ ઉલ્લેખ નથી. પણ એ જોવાનું બીજું કે એની પાછળ પાછું નામ ન આવવું જોઈએ, એટલે એની પછી કોઈ નાઉન છે નહીં. બરાબર, એટલે ત્રણ વાક્યો છે. આ રીતે કરેક્શન વિચારવાનું. બીજું જે સેન્ટેન્સ છે, બીજું જે ટોપિક છે, બીજો પોઈન્ટ છે આવો છે કે આફ્ટર લેટ, એટલે કે લેટ શબ્દ આવે તો એના પછી એન્ડ બિટવીન, આ બિટવીન શબ્દ હોય, કાં તો લેટ હોય કાં તો બિટવીન હોય. ઓબ્જેક્ટિવ કેસ ઓફ પ્રોનાઉન્સ ઇઝ યુઝડ, એટલે કે ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રોનાઉન વપરાય છે. કયા ઓબ્જેક્ટિવ પ્રકારના એ તમને કહી દઉં, તો કે ઓલા ધેમ, પછી મી, બીજા નંબરનું જે કોલમ હતું ને તે આઈ મી, તો એમાં મી વપરાય. વી અસ, તો અસ વપરાય. યુ તો યુ વપરાય. બરાબર, લેટ અને બિટવીન સાથે વચ્ચેવાળા કર્મ વિભક્તિવાળા જે છે તે વપરાય. જો ધેર ઇઝ
એટલે ટૂંકમાં સમજવાનું એવું હતું કે લેટ અને બિટવીન પછી સર્વનામની કર્મ વિભક્તિ આવે. ધેર ઇઝ નો સિક્રેટ, એવું કોઈ રહસ્ય નથી. બિટવીન જો થયું યુ એન્ડ આઈ. અહીંયા જે ટપકું છે એ કાઢી નાખવાનું છે, આવડું આ ખોટું ટપકું. તો અહીંયા યુ એન્ડ આઈ મૂક્યું એનો મતલબ એવો થયો કે આઈ તો કેવી વિભક્તિ છે, એ તો કર્તા વિભક્તિ છે, એટલે વાક્ય કેવું છે? ઇનકરેક્ટ. કર્તા વિભક્તિ આવે નહીં. કઈ આવે? કર્મ. એટલે આઈની કર્મ વિભક્તિ કઈ છે? મી. એટલે મીવાળું જો વાક્ય હોય તો સાચું. એટલે ધેર ઇઝ નો સિક્રેટ બિટવીન યુ એન્ડ મી. તારી અને મારી વચ્ચે કોઈ સિક્રેટ નથી, કોઈ રહસ્ય નથી, કોઈ એવી ખાનગી વાત પણ નથી. પણ ધ્યાન રાખવાનું, એ તારી મારી કરવામાં વાક્યમાં ભૂલ ન થાય. હો, આઈ નથી મૂકવાનું, કર્તા વિભક્તિ નહીં. કઈ મૂકવાની? કર્મ. બીજું વાક્ય છે લેટ ધેય. જો અહીંયા ખબર પડી ગઈ આ તો કર્તા વિભક્તિ છે, એ ખોટું છે. લેટ ધેય વર્ક ઇન ધેર ઓન વે. તેઓને તેઓની રીતે કાર્ય કરવા દો. તો લેટ ધેમ, તેઓને કર્મ વિભક્તિ. તો ધેમ કર્મ વિભક્તિ છે, મૂકાશે અને તેથી વાક્ય સાચું બનશે. લેટ ધેમ વર્ક, તેઓને લેટ ધેમ વર્ક, તેઓને કાર્ય કરવા દો. ઇન ધેર ઓન વે, તેઓની પોતાની રીતે, પોતાના રસ્તાથી. ક્લિયર? તો આ વાત, આ કોન્સેપ્ટ તમારે મનમાં ફિટ રાખવાનો છે. જરૂર પડે ત્યાં બધું લખતા જજો અને પાકું કરતા જજો. ત્રીજો પોઈન્ટ જોઈએ. વિથ ઈટ પ્લસ બી, એટલે ઈટ અને ટુ બીનું રૂપવાળું વાક્ય હોય તો ધ સબ્જેક્ટિવ કેસ ઓફ ધી પ્રોનાઉન આર યુઝડ. એટલે ઈટ અને ટુ બીનું રૂપ આવતું હોય તો પછી હંમેશા સર્વનામની કર્તા વિભક્તિ જ મુકાય છે. વાક્ય જોઈએ. ઇઝ ઈટ, એટલે જો આ ટુ બી છે. એક વાત તમને કહી દઉં બીજી, કે જ્યારે સાદું વાક્ય હોય ને ત્યારે કર્તા છે એ પહેલાં હોય અને ટુ બી છે એ પછી હોય. પણ પ્રશ્ન વાક્ય હોય ને ત્યારે ટુ બી છે એ પહેલાં હોય અને કર્તા છે એ પછી હોય અને છેલ્લે વાક્યમાં પ્રશ્નાચિહ્ન હોય. એટલે ટુ બી છે ને એ ઠેકડો મારીને આગળ આવી જાય છે અને કર્તા છે ને એ આમ ટપીને પાછળ વહી જાય. શું કરવા? પ્રશ્ન વાક્ય બનાવવા માટે. તો પાછળથી ખબર પડે કે આ પ્રશ્ન વાક્ય છે, એનો મતલબ કે એમાં ટુ બી આગળ હશે. એટલે ટુ પ્લસ ઈટ પ્લસ બીનો અર્થ એવો કે ઈટ પાછળ હોય તો ઇઝ કે વોઝ કે એવું આગળ હોય પ્રશ્ન વાક્યમાં. એટલે એ બંનેનું સ્થાન અરસપરસ બદલી નાખવાનું. ધ્યાન રાખવાનું, ઈટ પછી ટુ બી હોય તો એ સાદું વાક્ય હશે. ઈટ પહેલાં બી હોય તો એ પ્રશ્ન વાક્ય હશે. તો હવે એની સાથે કઈ વિભક્તિ લેવાની? કર્તા. એટલે જો ઇઝ ઈટ એટલે આ ટુ બીનું રૂપ, આ કરતા ઈટ, તો એની પછી તરત મી મૂક્યું છે એ ખોટું છે. કેમ? તો કે મી નો આવે. એને મી એટલા માટે ન આવે ને આ કર્તા વિભક્તિ ગોઠવવાની છે. હવે મીની કર્તા વિભક્તિ કઈ થાય? આઈ. એટલે જુઓ ઇટ ઇઝ, અને અહીંયા પણ ભૂલ છે. ઇટ ઇઝ નો આવે, ઇઝ ઇટ આવે. ઇઝ આગળ લેવાનું. કેમ? તો કે પ્રશ્ન વાક્ય છે. તો ઇઝ ઇટ એટલે આટલો ફેરફાર કરજો. વાક્ય સાચું આવું બનશે કે ઇઝ ઇટ આઈ યુ વિશ ટુ સ્પીક. બરાબર? તો આ ભૂલ થવી જોઈએ નહીં. જો આ વાક્ય એમને રાખવું હોય સાદું તો પ્રશ્ન ચિહ્ન કાઢીને ત્યાં પૂર્ણ વિરામ મૂકી દો તોય સાચું છે. અને જો પ્રશ્ન બનાવવા માટે ઇઝ આગળ લઈ લો, ઇટ પાછળ જવા દો તો પાછળ ક્વેશ્ચન માર્ક મૂકવાનો. તો ઇઝ ઇટ આઈ વિશ ટુ સ્પીક. બરાબર? અને ઓલું હતું ઇટ ઇઝ આઈ વિશ ટુ સ્પીક. એવું છે કે હું તને વિશ કરવા માગું છું, વિશ બોલવા માગું છું. ઇટ વોઝ એટલે જો ઇટ સાથે ટુ બી આવ્યું તો અહીંયા કરતા જ આવવું જોઈએ. ત્યાં શું મૂક્યું છે? હિમ. ચાલે નહીં. એટલે ત્યાં હિમનું કરતા શું આવે? હી. એટલે હી ગોઠવો તો વાક્ય સાચું થાય. એટલે હિમવાળું છે તે ઇનકરેક્ટ છે. બિકોઝ કારણ કે ઈટ અને ટુ બી જ્યાં પણ ભાળી જાઓ ત્યાં હંમેશા પછી તરત તમારે કરતા મૂકવાનો, કરતા જ મૂકવાનો. એટલે હી હુ હેલ્પ્ડ અસ, તો એ ઇનકરેક્ટ વાક્ય હતું કર્મ વિભક્તિને કારણે. બરાબર? એટલે ઈટ અને પ્લસ બી હોય તો તમારે ફરજિયાત કરતા મૂકવાનું. ક્લિયર? બધું લખી લેજો, કામમાં આવશે. તો
અહીંયા આપણે આ લેક્ચરને અત્યારે પૂરો કરીએ છીએ. જેટલું પણ શીખ્યા એટલું કડકડાટ, વ્યવસ્થિત, સારી રીતે પાકું કરી લ્યો, શીખી લ્યો અને એટલી સરસ મજાની મહેનત કરો કે અંગ્રેજી છે એ પણ આપણને એટલું જ સારું આવડે જેટલું આપણે પરીક્ષા માટે પ્રિપેરેશન કરીએ છીએ. બરાબર? એટલે ઇંગ્લિશ કરશો એટલે તમને કોઈ વાંધો નહીં આવે. અને હવે મેં લેક્ચરમાં થોડોક ટાઈમ ઓછો કર્યો, પણ એની સામે આગળ અને પાછળ જે કંઈ બાકીના જે તમારું વક્તવ્ય હતું એ મેં પાછું ઓછું કરી અને લેક્ચર ઉપર જ વધારે કોન્સન્ટ્રેટ કર્યું. એટલે તમારો ટૉપિક છે પણ વધારે આગળ ચાલે અને ઝડપથી સિલેબસ પણ પૂરો થાય અને સારું એવું તમે શીખી શકો. ફરીથી નવા વિડીયો લેક્ચરમાં મળીએ એ પહેલાં લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દો. ડોનેશન આપવા માટે નીચે એક નંબર આપ્યો છે. નંબર ઉપર તમે 8155 808 607 ઉપર નાનકડું એવું ડોનેશન કરશો તો પણ એ વિદ્યાર્થીઓના હિતમાં છે. તેમને પુસ્તકો લઈ આપીએ છીએ અને સારામાં સારું પોતે શિક્ષણ મેળવી શકે. જેમ તમને જેવી અગવડતા હોય એવી ગુજરાતના ઘણા બાળકોને અગવડતા છે. તો એવા બાળકો સુધી આપણે બધા સાથે મળીને પહોંચીએ અને એમને એક સારું જીવન આપી શકીએ એ હેતુસર તમે નાનકડું એવું ડોનેશન કરશો તો પણ એ પોતાની કારકિર્દી બનાવી શકશે અને એના આશીર્વાદ જો રૂડા મળશે તો કદાચ નોકરીમાં તમારું સ્થાન પણ આવી જાય. એટલે ફરી એકવાર બે હાથ જોડી એક રિક્વેસ્ટ કે તમારે અમસ્તા તો આપણે મોટા ક્લાસીસોમાં જઈને પૈસા ચૂકવી આપીએ અને છતાંય નોકરીએ લાગતા નથી. હવે તમને એ જ વસ્તુ બધી અહીંયા તમને પ્રોવાઈડ કરું છું તો પછી તમારી એક થોડીક ફરજ બને નાનકડી એવી કે આપણે એ બાળકોના ભવિષ્ય માટે થઈ અને એ સારું એવું કાર્ય કરીએ. બરાબર? બાજુમાં સબસ્ક્રાઈબ કરી બેલ દબાવવાનું ખાસ ન ભૂલતા. બેલ દબાવશો તો તમને વિડીયોની નોટિફિકેશન સમયાંતરે મળશે. તમે બેલ નહીં દબાવો તો નોટિફિકેશન નહીં મળે. એટલે સબસ્ક્રાઈબ કરેલા તમામ મિત્રોને એક રિક્વેસ્ટ કે બેલ દબાવવાનું ખાસ ભૂલતા નહીં. ફરી મળીએ આ જ ટૉપિક સાથે, સર્વનામ સાથે નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.